વેલકમ સ્ટુડન્ટ્સ. આજે સ્ટેટમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પ્રામાણ્ય વિતરણની વાત કરીએ છીએ અને એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આજે બોર્ડ પર લખ્યું છે એટલું આપણે કમ્પ્લીટ કર્યું હતું. સેક્શન ડી 10 નંબરમાં આ આપેલું છે એના પરથી આ શોધ્યું હતું. પહેલા ક્વેશ્ચનનો આન્સર કરી નાખ્યો હતો. હવે આપણે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કરીએ. સેકન્ડ ક્વેશ્ચનમાં ફરી ધ્યાનથી સમજીએ, વસ્તુને કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરીએ તો પ્રોબ્લેમ ના થાય. જોજો, સમજજો. આ ચેપ્ટર છે ને એ સમજવામાં મગજ એકદમ શાંત જોઈએ અને એક એક લાઈન પરફેક્ટ થાય ને તો કામ થાય, નહીં તો ના થાય. જોઈએ તો અહીંયા 75 અને x2 75 x2 એટલે 75 થી શરૂ થાય છે x2 સુધી એનો આન્સર અમને આપેલો છે 0.3539 0.3539 આવો આન્સર મને અહીંયા આપેલો છે. અને મને કહે છે x2 શોધી કાઢો. હવે x ઉપરથી મારે z શોધવાનું છે તો એ તો ફિક્સ છે, x માઇનસ મ્યુ અપોન સિગ્મા. મ્યુ બી છે, સિગ્મા બી છે. તો x ની વેલ્યુ છે 75. 75 માઇનસ 150 અપોન 50 અને આ x2 માઇનસ 150 અપોન 50. આની વેલ્યુ તો ના મળે, એને આપણે z1 કહી દઈએ કે આનો આન્સર આપણે z1 છે. ખબર નથી કેટલું છે પણ આનો તો મળે. આનો આન્સર કેટલો? -1.5. તો -1.5 થી z1 આટલો એરિયા આપણને આપ્યો છે 0.3539. આ આન્સર મને આપેલો છે ક્વેશ્ચન ની અંદર. ઓલરેડી પરફેક્ટ આ વસ્તુ આપેલી છે. આગળ જઈએ. જો આ આપેલું છે હવે ડાયાગ્રામ ડ્રો કરીએ. અહીંયા ડાયાગ્રામ બનાવું. વચ્ચેથી બે પાર્ટ કરી દઈએ. 0 હવે આ -1.5 કઈ સાઈડ લખું? લેફ્ટ સાઈડમાં -1.5 લખ્યું એટલે અહીંથી ચાલુ થાય છે એ મને ખબર પડે. અહીંથી આપણો આ z ચાલુ થાય છે, ક્યાં સુધી જાય છે z1 એ ખબર નથી. અહીંથી એરિયા ચાલુ થાય છે એ ખબર પડી ગઈ, પણ ક્યાં સુધી એ હવે શોધવાનું, સમજવાનું છે. તો આપણને પહેલા તો પાછળ z ટેબલ ની અંદર વેલ્યુ જોઈ લઈએ. z ટેબલમાં 0 થી 1.5 સુધીનો એરિયા કેટલો? ચેક કરીને કહો. .4332 4332 આવો આપણો આન્સર છે. એટલે 1.530 સુધી જવું ને તો 43% 0.4332 એટલે 43.32% એરિયા કવર થાય. અહીંથી શરૂ કરું તો ધ્યાનથી સમજો. મોસ્ટ આઈએમપી વસ્તુ શીખવાડવા જઈ રહ્યો. હવે અહીંયા કહે છે 1.5 થી z1 સુધી જાઓ તો આટલો એરિયા છે. હવે મને જવાબ આપો. અહીંથી મારે અહીંયા જવું હોય, આટલા એરિયા સુધી જવું હોય તો લાઈન અહીંયા અંદર દોરું, બહારની સાઈડ જવા દઉં? અંદર અંદર દોરવું પડે. આ લાઈન છે ને અંદર દોરવી પડે. આ આટલો એરિયા, આ જે ગ્રીન કલરનો એરિયા છે
એ 0.3539 થાય. ધ્યાની બેટા, ઓ ધ્યાની, બહાર ના જવા દેવાય. ખબર પડે હા છે? પણ સર તમે કીધું કે આપણને ખબર નથી. હા ખબર પડી ગઈ. સોરી, આ એરિયા આપેલો જ છે. સોરી સોરી હવે સોરી. એરિયા શોધ્યો હતો નહીં, ક્યાં સુધી એની જવાનું ખબર આગળ નથી. 0.3539 વાળો. હાર્યું ને? હા એ આપેલું છે એટલે એટલે નહીં, સાંભળ, આપણને અહીંયા 4332 મળ્યું કે ના મળ્યું? 0 થી આટલું મળ્યું. હા આપણે 1.53 0 સુધી જઈએ તો 43% એરિયા કવર થાય. હા થાય. પણ મારે 1.5 થી Z1 સુધી જવું હોય તો 35 એરિયા જ કવર કરવો જોઈએ. તો 35 તો વચ્ચે પતી જાય ને, આખો જવું તો 43% થાય. 35 તો એના કરતા ઓછો હોય. હા કોને ખબર નથી પડતી? જો ખબર ના પડતી તો રફ કરીને પાછું ડ્રો કરીને સમજાવું. સારું, તો ઇન શોર્ટ એટલી ખબર પડે છે કે લાઈન અંદર આવે. કેમ અંદર આવે? 35% છે. આ આખો એરિયા 43% છે. એના કરતા ઓછો હોય તો અંદરમાં પતી જાય. જો વધારે હોત તો પાછળ જવું પડે, લાઈન અહીંયા સુધી ડ્રો કરે, એવું કંઈક કરે. હવે પાછો પ્રોબ્લેમ શું સમજો, જોરદાર લેવલનો સમ છે. આ એક સમ ક્યારે નહીં પૂછાય, એની અંદરની આ જે વસ્તુઓ છે ને નાની નાની, એ કામની છે. આના પરથી આ શોધવાનું કામનું કવર થઈ ગયું. આ પ્રેક્ટિસ કરવાનું કામ આજે કવર થઈ ગયું. ચાલો જોઈએ. હવે સર આ 1.5 એ તો ખબર છે 1.5, પણ આ અહીંયા ક્યાં સુધી છે? આ Z1, આ Z1 નહીં ખબર કેટલો છે. તો સાહેબ શીખવાડો. તો Z1 શોધવો હોય તો મારે 0 થી આટલો એરિયા જોઈએ. આ લાલ કલર કરવું જોઈએ. આ 0 થી લઈને Z1 નો એરિયા આટલો છે. લાલ કલર નો એરિયા માની લઈએ. અહીંથી અહીંયા સુધી કેટલો છે? કોણ કહેશે? લાલ કલર નો એરિયા કેટલો? 0.07. માંથી પેલું માઇનસ કરવા માટે 0.0793. 0.0793. સર સિમ્પલ છે. આ આખો એરિયા છે 0.4332. એમાંથી આટલો માઈનસ કરી દઈએ. આ ગ્રીન કલર માઈનસ કરી દઈએ. રેડ થી બ્લુ ના એરિયામાંથી ગ્રીન કલરનો એરિયા માઈનસ કરો એટલે રેડ કલરનો એરિયા મળી જાય. અને રેડ કલરનો એરિયા છે મારો 0.0793. હવે આ એરિયા મળ્યો. એરિયાને જોઈને આ Z1 શોધો કેટલો છે. 0.2. 0.2. 0.2 મળ્યો. માઈનસ કે પ્લસ? માઈનસ 0.2. કેમ? સર 0 ની લેફ્ટ સાઈડ, 0 ની લેફ્ટ સાઈડ હોય તો માઈનસ 0.2 આન્સર આવે. બોલો કોને ડાઉટ છે? આ મને Z1 ની વેલ્યુ મળી. સર આ Z1 મળી ગયો. અહીંયા લખી નાખું માઈનસ 0.2. સર એનો મતલબ એવો થયો કે આ જે ફોર્મ્યુલા છે એ માઈનસ 0.2 છે. સિમ્પલ. તો x2 પણ મળી જશે. એ તો શોધવાનું છે. તો આ લખી નાખું છું બાજુ સમજાઈને. x2 minus 150 upon 50 is equal to minus 0.2. આ 50 ને ઉપર જવા દો. x2 -10. minus 150 is equal to 50 into 0.2 minus 10. 10. આ minus 150 સામે જવા દો. x2 is equal to minus 10 plus 150. Answer 140. x2 is equal to 140.
x2 is equal to 140. આ મને આન્સર મળી ગયો કે x2 બરાબર 140 છે. 75 to 140 આટલો આન્સર થાય. અને અહીંયા લાસ્ટ લેક્ચર નો એક અને આ લેક્ચર નો બીજો સમ પૂરો થાય આ રીતે. પણ આ સમ કેવો ખબર છે, તમારા મગજના બધા કોન્સેપ્ટ ક્લિયર કરી દે. અને જેને આગળનું કશું આવડતું ના હોય ને, એમને માઇન્ડ બેઠો હોય ને લેક્ચરમાં, એના મગજના તાર હલાઈએ દે એ ફિક્સ. પાછું 2 જણ તો નીકળી ગયા લેક્ચર માંથી. ચેપ્ટર જ નહીં આવડે સર આ જોઈને. શું કહે બેટા? આ જોઈને ચેપ્ટર જ નહીં આવડે, જે જોયા વગર. હા તો ના જ આવડે ને. આ જોઈને તો ચેપ્ટર અડવાની જ ઈચ્છા ના થાય. અરે નહીં કરવું ચાલશે એવું થઈ જાય. પણ આપણે એવું કરવાનું નથી. આપણે મેં સ્ટેપ બનાવ્યા છે, બહુ જ સિક્વન્સ વાઇઝ જઉં છું. દરેકે દરેક સ્ટેપ વાઇઝ જાઓ ને તો જ એ લેવલ સુધી પહોંચશો, નહીં તો એ લેવલ નહીં આવે. હા, ચેપ્ટર 100% ઈઝી છે, 100% ઈઝી છે, પણ સ્ટેપ બાય સ્ટેપ ઈઝી છે. ડાયરેક્ટ આ કરવા જાઓ તો દિવસમાં તારા દેખાય. ઠીક છે. મારે એકચ્યુઅલી એક સમ કરાવવો છે, બીજો નાનકડો. આ મોટો છે, મને ખબર છે નહીં પૂછાય એક્ઝામમાં. પણ એક્ઝામમાં શું પૂછાય? ખાલી આટલું પૂછાય, ફાઇન્ડ x1. ખાલી આટલું પૂછાય, ફાઇન્ડ x2. ખાલી આટલું પૂછાય, ફાઇન્ડ મ્યુ એન્ડ સિગ્મા. કરાવું છું પેજ નંબર 136. હવે જે કરાવું છું ધ્યાનથી જોઈ લો અને સમજી લો. અને આજનો છેલ્લો સમ અને હોમવર્ક, બધા ઇલસ્ટ્રેશન હોમવર્ક. બીજું કંઈક કરો કે ના કરો, ઇલસ્ટ્રેશન બધા થયેલા જોઈએ. અને જે ઇલસ્ટ્રેશન ના આવડે ને આને પૂછી લો. આને પૂછી લો કે આ ઇલસ્ટ્રેશન નહીં આવડતું શું કરું, કરાવી દઈશ. ઠીક છે, સ્ટાર્ટ કરીએ. f of x તમને લોકોને અંદર આપેલું છે પેજ નંબર 136 પર સમ નંબર 11. સમ નંબર 11 પેજ નંબર 136. એમાં f of x is equal to તમને ફંક્શન આપેલું છે. કોઈ કહો તો શું છે એટલે આપણે કામ થાય. 1/6 √2 pi. આ 6 છે, સિગ્મા નથી. જોજો પાછા. into e minus half minus 1/72. bracket x minus 100 x minus 100 whole square. તો તાણે સાહેબ આ તો ગડબડ થઈ ગઈ. ફાઇન્ડ શું કરવાનું છે? For this distribution, obtain the estimated limits for the exact middle 50% of the observations. જોરદાર લાયા આ લોકો, જોરદાર લાયા. શું ફાઇન્ડ કરવાનું છે? ફાઇન્ડ લિમિટ્સ ઓફ એક્ઝેક્ટ 50%, મિડલ 50%. વચ્ચેના 50% ની સીમાઓ શોધો. હવે વચ્ચેના 50% એટલે શું? આમ જોવા જઈએ સર, આના બે ભાગ કરો તો અહીંયા 0 થાય. 50% અહીંયા, 50% અહીંયા. પણ આપણને એવું કહે છે વચ્ચેના 50%, એટલે અહીંયા 25%, 25%, અને અહીંયા 25%. એટલે આ બે ભેગા થાય ને તો 50% થાય, 50% થાય. અને આને કહેવાય વચ્ચેના 50%. એની સીમા, એની લિમિટ ફાઇન્ડ કરો. લિમિટ એટલે આ બે, આ Z1 અને આ Z2. આ શોધવાનું કહે છે. અને પછી x ની વેલ્યુ શોધવાની કહે છે. આવું કહે છે. ક્વેશ્ચન તો ખબર પડવી જોઈએ. આવો ક્વેશ્ચન એક્ઝામમાં હોઈ શકે. ફાઇન્ડ લિમિટ્સ ઓફ મિડલ 50%. વચ્ચેના 50% ની સીમા શોધો. Z1 અને Z2. સિમ્પલ. ચલો, હવે આ બધું કરવા માટે મ્યુ અને સિગ્મા તો જોઈએ ને.
ચાલ અહીં તો ખબર પડી જાય 1/σ2π 1/σ2π એટલે સિગ્મા બરાબર કેટલા 6. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 6. આ તો ઈઝી છે, મજા છે. પણ આના જેવું નહીં. અહીંયા જોજો -1/2 છે અને અહીંયા -1/72 છે. એક કામ કરે 2 ને બહાર રાખીએ 7 અંદર લઈ જઈએ ચાલે હા એવું ના થાય થાય ને ના. થાય આપણે એક કામ કરીએ છીએ અહીંયા 2 જોઈએ છે ને તો આને 2 સાથે ડિવાઈડ કરી દઈએ અને જોઈએ કેટલા થાય. કોની સાથે મલ્ટીપ્લાય કરવાથી 2 સાથે મલ્ટીપ્લાય કોનો કરીએ તો 72 થાય. આને થોડો 36. અલગ રાખીએ 36. 36 તો -1/36 into 2 આવું લખાય. ચાલો હા સર એ ચાલે છે તો છેલ્લે 72 જ વાંધો ના આવે. બીજું બધું એમનું એમ લખ્યું. આવું સેટિંગ કરવું પડે, સેટિંગ કર્યા વગર ના થાય કશું. હવે સર અહીંયા -1/2 છે બહાર, આ -1/2 ને બહાર રાખો, આ 36 ને અંદર લઈ જાઓ. ડિવાઈડ માં લઈ જવાના નીચે. હા તો 36 નહીં લખવાના 4 લખવાના, આનું વર્ગમૂળ કરવાનું, રૂટ કરીને લઈ જવાના અહીંયા 4. અરે 4 ક્યાં 6 6 થાય 4 ચમ લખે છે સાહેબ? કેમ 6? કારણ કે 6 નો સ્ક્વેર થાય છે. જુઓ 6 સ્ક્વેર એટલે 36 36 એટલે 36 નો આવે. આ 36 કાઢ નાખો, એને ઉઠાઈને અંદર લઈ જાઓ એટલે 6 થઈ જાય, કારણ કે 6 નો વર્ગ છે અને બહાર તો છે જ 1/2. ચાલ હવે સેટિંગ થઈ ગયું, પરફેક્ટ સેટ થઈ ગયું. જો આના જેવું. હવે કમ્પેર કરો. મ્યુ બરાબર 100, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 100 અને સિગ્મા બરાબર 6, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 6. પરફેક્ટ સેટ. બસ તો પછી ચિંતા ક્યાં છે? આપણે તો Z1 અને Z2 હા એટલે પૂરું. જોઈએ અને રફ કરું. આ 25% એટલે 0.2500. આ બાજુ બી 25% 0.2500. આને ઊંધું જોઈએ તો Z1 મળી જાય અને Z2 એ મળી જાય. તો જુઓ તો અંદર એરિયામાં 0.675 આવશે. છે આવું કઈ? ચેક કરો. હેલો 2500 0.67 0.68 એની વચ્ચે આવે છે. हाँ सर है. તો આ બાજુ લખો તો -0.675, આ બાજુ લખો તો +0.675. આ કેવી રીતે શોધવાનું એ શીખવાડેલું છે. ઇવન આગળના લેક્ચર્સમાં બી મેં તમને ડાયરેક્ટ આપ્યું છે. આને આપણે Q1 Q2 અને Q3 કહી શકીએ. આ Q1 છે, આ Q3 એ ડાયરેક્ટ તમને પ્રોપર્ટી જે મેં તમને કીધું પેજ નંબર 109 અને 110 ઉપર આપેલું છે એના પરથી પણ તમને આ મળી જાય. મિડલ 50% ની લિમિટ. ઠીક છે. આ Z1 મળ્યો. હવે હું અહીંયા ફોર્મ્યુલા લખું. સર Z1 x1 minus mu upon sigma. આપણે તો x શોધવાનો છે. Z1 Z1 ખબર છે 0.675 x1 minus mu છે આપણા માટે 100 upon sigma છે 6. આ 6 ને આની સાથે મલ્ટીપ્લાય કરો, ગુણાકાર કરો. -4.05. is equal to x1 minus 100. આ -100 આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. તો 100 minus 4.05
95.95. આને કહેવાય x1. x1 પતી ગયું. એવી જ રીતે આપણને x2 મળે z2 નો ઉપયોગ કરીને. હવે આ જ સમ ની અંદર x1 મળી ગયો માની લઈએ. એક કામ કે બાજુમાં જ લખીએ, નહીં તો પાછા કે સર પહેલું વાળું ક્યાં ગયું? z2 is equal to x2 minus mu upon sigma. હવે z2 કેટલા છે? 0.675. x2 ખબર નથી. minus mu upon sigma. આ 6 ને સામે મલ્ટીપ્લાય કરીએ એટલે 4.05. x2 તો છે જ -100 બી. આ -100 સામે જાય એટલે +100. 104.05 is equal to x2. x1 x આ થઈ ગઈ મિડલ 50% ની લિમિટ. વચ્ચેના 50% ની સીમાઓ શોધો. મિડલ 50% ની લિમિટ આપણને આ મળી કહેવાય. અહીંયા x ની વેલ્યુ અહીંથી લઈને અહીંયા સુધીની છે. ઓલું તમે લોકો લખતા હતા ને આવી રીતે લખતા હતા. જો probability of x between 95.95 to 104.05 આવું લખાય. અને પ્રોબેબિલિટી પાછી 50% ને 50% કીધું છે એટલે 0.5 લાય. તો અહીંયા ઓપ્શન ડી નો 10 નંબર કોણ? બંને પૂરું. અને એ अरे यार सेक्शन डी नो नहीं ई नो है. नहीं सर, डी का ही है. ये डी नहीं है, ऐसा बोल रहा हूँ. ये ई है. 11 नंबर का सम ना. हाँ वो ये 11 हाँ, तो नंबर D है का ही बोल है. रहा हूँ. ये सेक्शन डी का अच्छा. है. लेकिन ये जो पहले करवाया था ये 10 नंबर जो है वो सेक्शन ई का है, ऐसा बोल रहा हूँ. हाँ हाँ. सबने टेक्स्ट बुक में देखा लेकिन पता नहीं चला किसी को, बोला भी नहीं, पूरा सम खत्म हो गया. 2 लेक्चर हो गए इसके ऊपर. चलो ठीक है, અહીંયા લેક્ચર ઓવર કરું છું. તમારા મગજના હથોડાને જે વાગ્યા છે એના માટે સોરી, પણ તમને લોકોને રિયલાઇઝ કરાવવા માટે કે તમે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દો. આમાંથી એકેય વસ્તુ નવી નથી કરાઈ, ખાલી આટલું નવું કરાયું. આખા લેક્ચરમાં નવું શું હતું આ કમ્પેર કરીને એમયુ અને સિગ્મા શોધ્યું. બાકી બધું સેમ હતું. ઊંધું જોવાનું એ આવી ગયું અને સીધું જોવાનું એ આવી ગયું. એવો સમય લઈ લીધો એટલે આખું કવર થઈ જાય. તો અહીંયા ખરેખર લેક્ચરને ઓવર કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યાં સુધી તમારી ડિફિકલ્ટી ચાલશે ને આ ચેપ્ટરની, ત્યાં સુધી હું નવું ચેપ્ટર આપવાનો નથી, નવો લેક્ચર આપવાનો નથી. તમને કોઈ જ વિડિયો લેક્ચર નહીં મળે. નેક્સ્ટ લેક્ચર ની અંદર તમે લોકો તૈયારી સાથે આવશો, પ્રેક્ટિસ સાથે આવશો અને ડિફિકલ્ટી પૂછશો. બસ આ તમારું કામ, આના સિવાય કશું નહીં. બાય બાય.